આજે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતના પાલ ખાતે આવેલ સ્તુતિ યુનિવર્સલ ખાતે પણ સોસાયટીના લોકોએ મળીને મહાઆરતી, પ્રસાદ તેમજ ગરબાનું આયોજન કર્યું હતું। આજે દેશભરમાં દિવાળી જેવો માહોલ છે। દેશભરમાં ઠેર ઠેર ભગવાન રામના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, ત્યારે દરેક ગલી અને મહોલ્લાઓ સજાવવામાં આવ્યા હતા અને સુરતના પાલ ખાતે આવેલ સ્તુતિ યુનિવર્સલ ખાતે પણ સોસાયટીના લોકોએ મળીને મહાઆરતી, પ્રસાદ તેમજ ગરબાનું આયોજન કર્યું હતું અને જેમાં સોસાયટીની મહિલાઓને સાથે નાના બાળક અને પુરુષો પણ જોડાયા હતા। સાથે ગરબાની રમઝટ પણ બોલાવી હતી અને પ્રભુ શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે સોસાયટીની મહિલાઓ તેમજ બાળકોમાં પ્રસંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આપનું નામ? મારું નામ ગાયત્રી શર્મા। અમારું રહેવાનું છે સ્તુતિ યુનિવર્સલ પાલ ગ્રીન સિટી રોડ ખાતે। અહીં સવારથી તો નહીં પણ ગઈકાલે રાત્રે અહીં દિવાળી જેવો માહોલ થયો છે। ભગવાન રામ શ્રી 14 વર્ષ પછી વનવાસ આવેલા ત્યારે દિવાળીનો ઉત્સવ થયો હતો, પણ તમે વિચારો કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ત્યારે કેવો દિવાળી કરતા પણ અલગ જ ઉત્સવ જેવો માહોલ છે। અને અહીંયા અમારી સોસાયટીના લોકો એટલા ઉત્સાહિત છે કે અમે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘણા ઉત્સાહિત છે કે જેને લઈને અમે રંગોળીનું આયોજન કર્યું છે, હનુમાન ચાલીસાનું આયોજન કર્યું છે, મહાભોગનું આયોજન કરેલું છે અને બધા અત્યારે આરતીમાં અમે જોડાવા માટે જઈ રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।